મહીસાગરના સંતરામપુર નગરમાં સત્યપ્રકાશ સોસાયટીમાં આરસીસી રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। આ રોડ 4 વર્ષથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જે રોડના સળિયા બહાર નીકળી ગયા છે। આ રોડ પર આવતા જતા રહીશોને આ સળિયા ગંભીર ઈજા પહોંચાડી રહ્યા છે। ત્યારે આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરવામાં આવે છે। સ્થાનિકો દ્વારા મંત્રીને પણ રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ જ રજૂઆત સાંભળવામાં નથી આવી। કોન્ટ્રાક્ટર દ્વારા આવા હલકી ગુણવત્તાના રોડ બનાવી અને કટકી કરી હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે કોન્ટ્રાક્ટર માથા ભારે હોવાથી પાલિકા તંત્ર પણ એની સામે મૌન સેવતું હોય તેવું આક્ષેપ કરાયું છે। પ્રકાશ સોસાયટી અંદર જે યુનિયન બેંક વાળો જે રસ્તો છે, ખાલી 60 મીટરનો રોડ છે। છેલ્લા 4 વર્ષથી બિસ્માર હાલતમાં છે। એ રોડના સળિયા પણ નીકળી ગયા છે અને સળિયા લોકોને વાગે છે। આજે એક નાની બાળકીને એ સળિયો વાગ્યો છે ગાડી, અને આખો સળિયો એની અહીં એને મોં પર વાગ્યો હતો અને એની ગંભીર હાલત થઈ છે। એને હોસ્પિટલ પર લઈ ગયા છે છોકરીને। પણ આ નગરપાલિકાનું તંત્ર, ઘોર તંત્ર ભ્રષ્ટાચાર કરીને રોડ બનાવે છે અને કોન્ટ્રાક્ટર પણ માથા ભારે હોવાથી આ રોડનું કામ કરતો નથી। રાજકીય કિન્નાખોરી રાખી અને આ રોડનું કામ કરતા નથી।